હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ચેપ્ટર 3 યામ ભૂમિતિ. આજે આપણે આ ચેપ્ટરમાં આલેખમાં બિંદુ કેવી રીતે દર્શાવાય તે સમજીશું. યામ ભૂમિતિનું જે બિંદુ નિરૂપણ છે તે કઈ જગ્યાએ કયું બિંદુ આવશે આપણે આજે જોઈશું. બરાબર, કેવી રીતે આલેખ દોરાય વગેરે બાબતો આપણે આ ચેપ્ટરમાં છે ભણવાનું છે. જો અહીંયા આકૃતિમાં શું આપેલું છે, એક આડી લાઈન છે અને એક ઊભી લાઈન છે. બરાબર ને? તો આ આડી લાઈન છે એને આપણે શું કહેવાય? આડી લાઈન છે એને સમક્ષિતિજ રેખા કહેવાય ગણિતની ભાષામાં, કે જેને હોરિઝોન્ટલ લાઈન કહે છે. એને આપણે શું નામ આપીશું અહીંયા? આને આપણે કહીશું એક્સ અક્ષ. જે આડી લાઈન છે એને અહીંયા આપણે નામ આપીશું એક્સ અક્ષ, અને આ બાજુ આપીશું એક્સ ડેશ. બરાબર, એક્સ ડેશ. તો આને જે આડી લાઈન છે સમક્ષિતિજ રેખા એને એક્સ અક્ષ નામ આપીશું, અને જે ઊભી લાઈન છે જેને કહેવાય શિરોલંબ રેખા, અને ઇંગ્લિશમાં કહેવાય છે વર્ટિકલ લાઈન, તો એને આપણે નામ આપીશું અહીંયા શું કહેવાય? આને વાય અક્ષ, અને નીચે વાય ડેશ. બરાબર, આવી રીતે એને દર્શાવાય છે. હવે જે એક્સ અક્ષ અને વાય અક્ષ આ બંને રેખાઓ જ્યાં છેદે છે ને અહીંયા, એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. એટલે કે ઓરિજિન, એટલે ઓરિજિનનો ઓ શું કહેવાય છે? બંને રેખા જ્યાં છેદે છે એને શું કહેવાય છે? ઉગમ બિંદુ કહે છે, એટલે કે ઓરિજિન. બરાબર, શું કહે છે? ઓરિજિન, ઉગમ બિંદુ, એને ઉગમ બિંદુ કહેવાય છે. હવે એક્સ અક્ષમાં આ જે છે ઓ થી એક્સ, અહીંયા તો જ્યાં બંને રેખાઓ છેદે છે ને ત્યાં આપણે શું હોય? ત્યાં 0 નામ આપવાનું. 0 આવે પછી 1-1 સેન્ટીમીટરના અંતરે, એટલે 0ની જમણી બાજુ બધી જ ધન સંખ્યાઓ આવે છે. 1 2 3 4 5 6 અનંત સુધી. બરાબર, અને 0ની ડાબી બાજુ બધી જ કઈ સંખ્યા આવશે? ઋણ સંખ્યા. દરેક માપ આપણે સરખું રાખવાનું. બરાબર, 1 સેન્ટીમીટર હોય તો દરેકનું માપ 1 સેન્ટીમીટર જ રાખવાનું. અહીંયા હશે -1 -2 -3 -4 -5. જો તમે સમય સંખ્યા ભણ્યા છો બરાબર ને, એમાં જે સંખ્યા રેખા પર લખતા હતા ને 1 2 ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0, એ જ રીતે આપણે અહીંયા આલેખમાં પણ એવી રીતે જ બતાવવાનું છે. પણ અહીંયા શું છે કે બે રેખાઓ એકબીજાને છેદે છે. બરાબર, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ, જેને આપણે કહીએ છીએ આડી રેખા, સમક્ષિતિજ રેખા જેને એક્સ અક્ષ કહીએ છીએ, અને ઊભી લાઈન એટલે શિરોલંબ રેખા, વર્ટિકલ લાઈન, જેને આપણે વાય અક્ષ કહીએ છીએ. તો બંને લાઈન ઉપર પોઝિટિવ અને નેગેટિવ, ધન અને ઋણ બંને સંખ્યા આવશે. તો એક્સ અક્ષ ઉપર 0 થી જમણી બાજુ પોઝિટિવ સંખ્યા અને 0 થી ડાબી બાજુ નેગેટિવ. એવી જ રીતે 0 થી વાય અક્ષ ઉપર કઈ આવશે? બધી સંખ્યાઓ ધન સંખ્યાઓ આવશે. 1-1 સેન્ટીમીટર અંતર આપણે લખીએ. બરાબર, 0 થી ઉપરની બાજુ કઈ સંખ્યા આવશે? બધી ધન સંખ્યા આવશે. 1 2 3 4 5. બરાબર, એવી રીતે. અને 0 થી નીચેની બાજુ કઈ સંખ્યા આવશે? બધી જ ઋણ સંખ્યા આવશે. બરાબર, અહીંયા -1 -2 -3 -4 અનંત સુધી. એક્સ અક્ષ છે એને પૂર્વ પશ્ચિમ કહેવાય, અને વાય અક્ષ છે વાય વાય ડેશ એને આપણે ઉત્તર દક્ષિણ કહીએ છીએ. હવે જો બંને રેખાઓ જે છે વચ્ચેનો બિંદુ ઓ છે, બંને રેખા જે છેદે છે એને ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ કહેવાય છે. હવે અહીંયા 4 ભાગ પડે છે, જોયું ને? જે આપણે બંને રેખાઓ છેદે છે તો અહીંયા 4 ભાગ પડે છે. તો આ જે એક્સ ઓ વાય છે એને આપણે શું કહીશું? અહીંયા પ્રથમ ચરણ કહીએ છીએ. આ 4 ભાગ પડે છે ને એને ચરણ કહેવાય. એમાંથી પહેલું જે ચરણ આને કહેવાય પ્રથમ ચરણ, જેને આપણે રોમન અંકમાં આઈ એટલે કે 1 તરીકે લખી શકીએ. આને કહેવાય પ્રથમ ચરણ કહેવાય છે. અને એમાં પ્લસ પ્લસ હોય છે. જો એમાં કયો આવે છે? એક્સ અક્ષનો બિંદુ જોવાના અને પછી વાય અક્ષના બિંદુ જોવાના. બરાબર, તો અહીંયા એક્સ અક્ષના બિંદુમાં પહેલું આપણે એક્સ અક્ષનું જોવાનું, બધી પોઝિટિવ સંખ્યા છે, અને વાય અક્ષમાં પણ બધી પોઝિટિવ સંખ્યા છે. બરાબર, તો અહીંયા પ્લસ પ્લસ બિંદુ આવશે. અને ખૂણો કયો પડે છે? અહીંયા એક્સ 0 એક્સ ઓ અને વાય, એટલે અહીંયા કયો ખૂણો કહેવાય? આપણે કયો ખૂણો પડે છે પ્રથમ ચરણમાં? ખૂણો એક્સ ઓ અને વાય. એ જ રીતે આ બાજુ પડે છે, આને કહેવાય છે દ્વિતીય ચરણ. શું કહેશું આપણે? દ્વિતીય ચરણ. બરાબર, જેને આપણે રોમન અંકમાં 2 આવી રીતે લખીને બતાવાય. હવે અહીંયા પહેલા આપણે એક્સ અક્ષના બિંદુ જોવાના. એક્સ અક્ષના બિંદુ બધા કયા છે? -1 -2 -3 છે ને? તો અહીંયા કયા બિંદુ આવશે?
માઇનસ પહેલા નેગેટિવ અને પછી y અક્ષના બિંદુ હંમેશા જોવાય. પહેલા હંમેશા x અક્ષના જોવાય અને પછી y અક્ષના. તો y અક્ષના કેવા છે? પોઝિટિવ છે, બધા પ્લસ છે. તો માઇનસ અને પ્લસ બીજા ચરણમાં માઇનસ અને પ્લસ બિંદુ આવશે. અને ખૂણો કયો પડે છે? x ડેશ ઓ વાય. બરાબર, ખૂણો કયો પડે છે અહીંયા? x ડેશ પછી o અને કયો છે ઉપર? y. બરાબર, તો કયો ખૂણો પડે છે? x ડેશ ઓ વાય. તો અહીંયા આપણે લખશું ખૂણો x ડેશ ઓ વાય આ ખૂણો પડે છે. બરાબર, ચલો હવે નીચે છે એ કયું છે? તૃતીય ચરણ કહેવાશે એને. એનું નામ આપીશું આપણે તૃતીય ચરણ, જેને આપણે રોમન અંકમાં 3 થી દર્શાવીશું. બરાબર, અહીંયા x અક્ષમાં એટલે x ડેશ o અને y ડેશ એ ખૂણો પડે છે. તો x ડેશ ઉપર પહેલા કઈ સંખ્યા આવશે? નેગેટિવ સંખ્યા આવશે ને, બધી ઋણ સંખ્યા આવશે. તો ઋણ અને પછી y ડેશ પર પણ ઋણ સંખ્યા આવશે. તો કયા કયા બિંદુ આવશે? માઇનસ માઇનસ બિંદુ હોય તૃતીય ચરણમાં. અને ખૂણો કયો પડે છે? x ડેશ o y ડેશ ખૂણો પડે છે. બરાબર, એક મિનિટ. ખૂણો x ડેશ o y ડેશ. પછી આ છેલ્લું છે ચોથું ચરણ, ચતુર્થ ચરણ. અને શું કહીશું આપણે? ચતુર્થ ચરણ, જેને રોમન અંકમાં 4 થી દર્શાવશું, IV. હવે અહીંયા કયા કયા બિંદુ હોય છે? x ના પહેલા બિંદુ જોવાના, x ના ધન છે બિંદુ અને y ડેશ ના ઋણ બિંદુ છે. તો કયા બિંદુ આવશે? પહેલા x ના બિંદુ જોવાના, ધન અને પછી ઋણ. ખૂણો કયો પડશે? x o અને y ડેશ. બરાબર, એ ખૂણો પડશે ને, x o અને y ડેશ ખૂણો પડશે. હવે જો x અક્ષ પર હોય તેવા બિંદુઓને શું કહેવાય? તેવા બિંદુઓ y યામમાં o આવશે, 0. ધારો કે આપણે એમ કહીએ એટલે કે કોઈ પણ બિંદુ x પર હશે તો આગળની સંખ્યા હશે અને પાછળ 0 હશે. ધારો કે કોઈ પણ બિંદુ હું x ઉપર લઈ લઉં ખાલી એક્ઝામ્પલ માટે, કે અહીંયા બિંદુ 5 છે, x ઉપર આ બિંદુ છે x અક્ષ ઉપર. તો આપણે કેવી રીતે લખશું આગળની સંખ્યા? ધારો કે 5 અહીંયા કોઈ બિંદુ હોય તો આપણે એને કેવી રીતે દર્શાવીએ ખબર છે? આવી રીતે દર્શાવીએ. પહેલું કયું છે? 5 અને પછી બીજું y અક્ષ ઉપર 0. બરાબર, 0 તો બધા અક્ષ ઉપર કહેવાય, તો આવી રીતે દર્શાવાય. પણ ધારો કે અહીંયા y ઉપર કોઈ બિંદુ હોય, y ઉપર ધારો કે 4 બિંદુ છે અહીંયા, તો અહીંયા આપણે કેવી રીતે દર્શાવશું? પહેલા x નો બિંદુ જ લખાય હંમેશા. તો x નો બિંદુ 0 લઈ લેવાનો આપણે, 0. અને y નો બિંદુ કયું છે? 4. આવી રીતે આપણે દર્શાવાય, હે ને? એટલે ધારો કે એટલે કોઈ પણ બિંદુ x પર હશે તો આગળ સંખ્યા હશે અને પાછળ 0 હશે. એટલે આપણે કેવી રીતે દર્શાવાય? આગળ સંખ્યા કોઈ પણ a હશે અને પાછળ 0 હશે. એવી રીતે જો y કોઈ પણ બિંદુ y અક્ષ પર હશે ને તો આગળ 0 હશે અને પાછળ કોઈ પણ સંખ્યા હશે. આપણે અહીંયા લખી છે ને કોઈ પણ સંખ્યા, એવી રીતે કોઈ પણ સંખ્યા હશે. બરાબર, હવે x અક્ષ અને y અક્ષને શું કહેવાય છે? x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ કહેવાય છે. x અને y ના બધા બિંદુઓ પ્લસમાં છે. x ચરણ કયું આવે છે? x0 y. તો x અક્ષને આપણે શું કહીશું? કોટી. x અક્ષ છે, x અક્ષ એને શું કહેવાય છે? આપણે કોટી કહેવાય છે. શું કહે છે? કોટી કહે છે. અને y અક્ષ છે એને શું કહે છે? ભુજ કહે છે. શું કહે છે? ભુજ કહેવાય છે. x અક્ષ અને y અક્ષ એને શું કહે છે? કોટી અને ભુજ. બરાબર, અને અથવા અને x અક્ષ અને y અક્ષને બીજું શું કહે છે? x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ. અને આનાથી જે સમતલ બને છે શું કહે છે? x કોઓર્ડિનેટ અને એ રીતે y કોઓર્ડિનેટ કહે છે. બરાબર, અને આખું જે સમતલ બને છે બંને લંબ રેખાઓથી x અને y રેખાઓ છેદીને જે સમતલ આખું બને છે એને શું કહે છે? અહીંયા આવશે કોઓર્ડિનેટ. કોઓર્ડિનેટ. અને જે સમતલ બને છે એને શું કહે છે? યામ સમતલ અથવા તો કોઓર્ડિનેટ પ્લેન અથવા તો કોઓર્ડિનેટ એક્સિસ. બરાબર, ઇંગ્લિશમાં એને કહે છે યામાક્ષો. બંને અક્ષોને શું કહે છે? x અક્ષ અને y અક્ષ. આ બંને અક્ષોને શું કહે છે? x અક્ષ અને y અક્ષ બંનેને કહે છે યામાક્ષો કહે છે. x અક્ષ અને y અક્ષ બંનેને શું કહે છે? યામાક્ષો કહે છે. બરાબર, તો આટલું આપણે આ ચેપ્ટરની થિયરી છે જેના વિશે આપણે સમજવાનું હતું. તો હવે આપણે ચલો
શું ચાલુ કરીએ છીએ આગળ? ચેપ્ટર આપણું 3.1. જો હવે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 3.1. બરાબર. એમ પહેલો પ્રશ્ન છે, બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તો આપણે જો એનો જવાબ તમે અહીંયા લખેલો જ છે, પણ આપણે ખાલી સમજી લઈએ કે આ ધારો કે મેં દોરેલું છે બ્લુ કલરનું, આ શું છે? ટેબલ છે. બરાબર. હવે ટેબલને લઈને આ ટેબલ છે અને વચ્ચે તમારો લેમ્પ પડ્યો છે. શું પડ્યું છે અહીંયા? ટેબલ લેમ્પ. ટેબલ પરનું ટેબલ લેમ્પ આપણે જોવાનું છે ને, અહીંયા લેમ્પ પડ્યો છે. બરાબર. એને આપણે ધારો કે નામ આપી દઈએ L. પછી અહીંયા તમે બેઠા છો, આ જગ્યા પર બેઠા છો તમે, અહીંયા બેઠક છે તમારી. બરાબર ને? હવે ધારો કે આને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ તરીકે લઈ લઈએ, કે ધારો કે આને આપણે એક્સ અક્ષ તરીકે લઈ લઈએ, આ આખી છે, એક મિનિટ સીધું લો, કે આ જે છે એ ધારો કે આપણી એક્સ અક્ષ છે. બરાબર. આ એક્સ અક્ષ છે, આમ આપણે માની લઈએ. ટેબલ તો છે જ, તો આ આપણું એક્સ અક્ષ છે. બરાબર. અને આ ઊભી લાઈન છે એ કઈ છે? આપણી વાય અક્ષ છે. આ આપણો વાય અક્ષ આપણે ધારી લઈએ. તો આપણે આલેખ બની ગયો, અહીંયા બની ગયો ને આલેખ. આલેખ જેવી રચના થઈ ગઈ. આ વાય અક્ષ છે અને ધારો કે આ એક્સ અક્ષ છે. તો એક્સ અક્ષ ઉપર અહીંયા 0 અને અહીંયા આ સાઈડ બધી કઈ સંખ્યા આવશે? બધી ધન પૂર્ણાંક સંખ્યા આવશે. બરાબર. અહીંયા બધી સંખ્યા કઈ આવશે? ધન પૂર્ણાંક. ધારો કે અહીંયા છે 1 2 3 4. બરાબર. અને અહીંયા જો અહીંયા આપણી બેઠક છે, હા, અહીંયા આપણી બેઠક છે, હા આપણી બેઠક છે ધારો કે. તો અને અહીંયા વાય અક્ષ પર અહીંયા બધી ધન પૂર્ણાંક સંખ્યા આવશે, 1 2 3 4. બરાબર. આવી રીતે બધી સંખ્યા આવશે. તો હવે આપણી બેઠક છે, તો બેઠકથી નજીકની ધાર એટલે અહીંયા નજીકની ધાર એટલે આ થશે. આપણે જ્યાં બેઠા છે નજીકની ધાર એક્સ અક્ષ થશે. બરાબર. અને ડાબા હાથની ધાર છે એ વાય અક્ષ થશે. તો નજીકની ધારથી તમે અંતર કેટલું થશે? અહીંયા તમે બેઠા છો ત્યાં કઈ બિંદુ આવે છે? 3 આવે છે ને, અહીંયા 3 બિંદુ આવે છે. અને ડાબા હાથની ધાર પર આ બિંદુ કયું આવે છે? અહીંયા પણ કયું આવે છે? 3 જ આવે છે. આ ખાલી સમજવા માટે જ છે. તો આપણે એનું સ્થાન બતાવવું હોય તો કેવી રીતે બતાવશું? કે પહેલા એક્સ અક્ષનું બિંદુ લખવાનું 3 અને પછી વાય અક્ષમાં પણ 3 જ છે. જો 4 તો 4 લખવું પડે, તો વાય અક્ષનું પણ 3 છે. તો આવી રીતે આપણે એને આપણી બેઠક પરથી કાં તો આપણા અભ્યાસ ટેબલના ટેબલ લેમ્પનું સ્થાન આપણે એને દર્શાવી શકીએ, એવી રીતે આપણે એને વર્ણવી શકીએ. બરાબર. જો અહીંયા આપણે જવાબ લખ્યો છે એ આપણે તમે દરેકે વાંચી લો. કે સૌપ્રથમ હું તે વ્યક્તિને સમજાવીશ કે મારું અભ્યાસ ટેબલ એ કાર્ટેશિયન સમતલનું પ્રથમ ચરણ છે. આ પ્રથમ ચરણ છે ને. આ જો આપણે આલેખની રચના કરી તો આ કયું પહેલું ચરણ થયું? 4 ચરણમાં આ પહેલું ચરણ થયું ને. પછી આ બીજું ચરણ છે. બરાબર. આ ત્રીજું ચરણ છે, આપણે હમણાં આગળ જોયું એમ. અને આ છે ચોથું ચરણ છે. બરાબર. જેમાં મારી નજીક હોય તે ધાર એક્સ અક્ષની ધન દિશા છે. નજીક છે એ ધાર કઈ છે? આપણે નજીક આપણે એક્સ અક્ષ જોઈ, એક્સ અક્ષની ધન દિશા છે, કેમ કે 1 2 3 4 બધું આવેલું છે. અને મારા ડાબા હાથ તરફની ધાર એ વાય અક્ષની ધન દિશા છે. ડાબા હાથ તરફ વાય અક્ષ છે. બરાબર. અને એની ધન દિશા છે. હવે હું મારી નજીકની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. ધારો કે તે વાય સેન્ટીમીટર છે, ત્યારબાદ હું મારા ડાબા હાથ તરફની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. ધારો કે તે x સેન્ટીમીટર છે. હવે હું ટેબલ લેમ્પનું સ્થાન વર્ણવવા માટે જણાવીશ કે મારી નજીકની ધારથી y સેન્ટીમીટર દૂર અને મારા ડાબા હાથ તરફની ધારથી x સેન્ટીમીટર દૂર છે. આ રીતે બે સ્વતંત્ર માહિતીની મદદથી ટેબલ પર રહેલ ટેબલ લેમ્પનું સ્થાન ચોકસાઈપૂર્વક વર્ણવી શકીશ. બરાબર. એટલે ટૂંકમાં આ રીતે જ વર્ણવવાનું છે કે નજીકની ધારથી એટલે x અક્ષ પરનું માપ આપણે અહીંયા 3 છે અને y અક્ષનું માપ પણ અહીંયા મારે 83 થઈ ગયું છે, પણ અહીંયા પણ લગભગ 3 છે. એટલે આવી રીતે આપણે એનું માપ દર્શાવી શકીએ. આ L છે 3 3 અહીંયા મેં લખ્યું છે ને કે x અક્ષનું પહેલા માપ લખવાનું અને પછી y અક્ષનું બિંદુ લખવાનું. એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. આ ખાલી સમજવા માટે જ છે. બરાબર છે. પછી છે પ્રશ્ન નંબર 2. શેરીનો નકશો જો આપણે અહીંયા દોરેલો છે. હા, એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. તો આપણે બે મુખ્ય રસ્તાઓ આપણે જો આલેખમાં આપણે જે આકૃતિ દોરી છે એમાં બે મુખ્ય રસ્તાઓ એકબીજાને છેદે છે. ક્યાં છેદે છે? બે લાઈન, એક લાઈન ઊભી અને એક લાઈન આડી અહીંયા છેદે છે. બરાબર. તો આને આપણે નામ આપશું શહેરનું કેન્દ્ર C છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે. ઉત્તર દક્ષિણ દિશામાં એટલે ઉત્તર દિશા અને નીચે કે શું કહેવાય? દક્ષિણ દિશા. બરાબર. આ બે રસ્તાઓ એટલે આ છે રસ્તો પહેલો. બરાબર. રસ્તો પહેલો છે અને પછી છે પૂર્વ પશ્ચિમ દિશામાં છે. બીજો રસ્તો ક્યાં છે? પૂર્વ પશ્ચિમ દિશામાં. તો આ છે રસ્તો બીજો. બરાબર. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરી છે.
શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતર છે. બાકીની બધી શેરીઓ પણ આ બે રસ્તાની સમાંતર છે. આડા રસ્તાની સમાંતર આડી શેરી અને ઊભા રસ્તાની સમાંતર ઊભી શેરી, અને પરસ્પર 200 મીટર દૂર છે. તો એક શેરી વચ્ચેનું અંતર, બે શેરી વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયા 200 મીટર. બરાબર, કેટલું છે? બે શેરી વચ્ચેનું અંતર અહીંયા 200 મીટર રાખ્યું છે. બરાબર. તો દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર. શું કહે છે? 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર આપણે લેવાનું અને પછી એ પ્રમાણે આકૃતિ દોરવાની છે. માપ લે. તમારી નોટબુકમાં તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય, એટલે એક ઊભી અને એક આડી. બરાબર ને? તેવી બે શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો અહીંયા છે શું કીધું છે? બરાબર. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં, અહીંયા ટોટલ 5 શેરી કીધી છે. બરાબર ને? શું કહે છે? બાકીની બધી શેરીઓ, જો આ બધી શેરી છે અહીંયા, કે ટોટલ 5 શેરી છે. આ છે શેરી નંબર 1, આ શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4 અને શેરી નંબર 5. એવી રીતે અહીંયા પણ કેન્દ્રથી આપણે જોવાનું. આ શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, આ 4 અને આ છે શેરી 5. બરાબર. હવે શું કહે? જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં. શું કહે છે? બીજી શેરી એટલે ઊભી જે રેખા છે એમાં બીજી શેરી એટલે 2 નંબર ઊભી રેખા. ઉત્તર દક્ષિણ એટલે ઊભી રેખા અને બીજી શેરી એટલે 2 નંબર. તો એ ક્યાં છે? અહીંયા છે. બરાબર, આ રહ્યો. અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં એટલે આડી શેરી છે, એમાં 5 નંબર આપવાનો. આડી શેરીમાં 5 નંબર ક્યાં છે? આ રહ્યો. શું કહે છે? ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2, 5 કહીશું. આ બંને ક્યાં મળે? બીજી અને 5મી બંને ક્યાં મળે? આ આડી અને આ ઊભી, આ બે અહીંયા મળે છે. તો આપણે શું નામ આપીશું? કે છે 2, 5. આ બંને શેરી 5 અને 2 જ્યાં છેદતી હોય આપણે શું નામ આપીશું? કે છે 2, 5 નામ આપીશું. શું નામ આપીશું? 2, 5 એવું નામ આપશું, એવું કે છે. બરાબર. આ રૂઢિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નનો જવાબ આપો. આને આપણે 2, 5 કહીશું. કેટલી છેદતી શેરીનું નામાભિધાન 4, 3 તરીકે થઈ શકે? 4, 3 એટલે 4 નંબરની શેરી, ઊભી શેરી છે એ 4 નંબરની અને આડી શેરી છે એ 3 નંબરની. ઊભી શેરી છે, પહેલા આમાં ઊભી કીધી છે ને, તો ઊભી શેરીમાં 4 નંબરની શેરી ક્યાં છે? આ 4 નંબર છે, તો 4 નંબર, અને આડી શેરી 3 નંબર. 3 નંબર અહીંયા છે. તો બંને ક્યાં છેદે છે એકબીજાને? અહીંયા. 4 અને 3 અહીંયા છેદે છે. અહીંયા નામ આપશું આપણે 4, 3. બરાબર. તો નામાભિધાન 4, 3 તરીકે થઈ શકે. કેટલી છેદતી શેરીઓ બને આવી રીતે? તો 4, 3 બિંદુ તો આપણને એક અને માત્ર એક જ મળે ને. આવું બીજું બિંદુ આપણને મળે 4, 3 ન મળે. એટલે ફક્ત એક અને માત્ર એક જ. એનો જવાબ શું આવશે? અહીંયા નામાભિધાન 4, 3 તરીકે કેટલી શેરીઓનું થઈ શકે? કેટલી છેદતી શેરીઓનું થઈ શકે? તેવી આપણને એક જ શેરી મળે 4, 3. તો એનો જવાબ શું આવશે? અનન્ય. શું આવશે? અનન્ય. અનન્ય એટલે શું? એક અને માત્ર એક. એક અને માત્ર એક જ. બરાબર. આ બિંદુ બીજું કંઈ મળે નહીં બીજે ક્યાંય. 4, 3 છે તો એક જ મળે. પછી બીજું છે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3, 4 તરીકે થઈ શકે? 3, 4 એટલે પાછું ઊભી શેરીનું 3, ઊભી લાઈન છે એમાં 3 નંબર ક્યાં છે? અહીંયા છે. અને આડીનું 4, આડીનો 4 નંબર અહીંયા છે, આડી શેરીનો. તો એ બંને ક્યાં મળે? 3, 4 એટલે અહીંયા મળે. અહીંયા આપણે નામ આપીશું 3, 4. બરાબર. તેવા કેટલા બિંદુ મળે? એ પણ એક જ મળે ને. આ પ્રકારના બિંદુ આપણે ગમે એટલા ગોતીએ તો 3 અને 4 બિંદુ તો એક જ મળે. તો આનો પણ જવાબ શું આવશે? અનન્ય. એટલે કે એક અને માત્ર એક જ. તો બંનેનો જવાબ સરખો જ આવશે. બરાબર. એક અને માત્ર એક. બરાબર. આ રીતે એના જવાબ તમે આપી શકો છો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.2. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? જો સમક્ષિતિજ એટલે કઈ રેખા આવશે? સમક્ષિતિજ એટલે આડી. બરાબર. x અને y. આડી રેખા છે એને શું કહીશું? સમક્ષિતિજને x અક્ષ. તો આપણે અહીંયા શું લખશું? કે જે સમક્ષિતિજ છે,
સમક્ષિતિજ રેખાને આપણે શું નામ આપીશું? એક્સ અક્ષ, બરાબર ને? અને શિરોલંબ રેખાને અને બીજી શિરોલંબ રેખાને શું નામ આપીશું? વાય અક્ષ, બરાબર? નામ આવી રીતે એના નામ આપી શકાય. પછી છે બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? આ જેને બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? આપણે જોયું હતું ને, પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, બરાબર? 4 ભાગ પડે છે, તો એને શું કહેવાય? ચરણ કહેવાય. ચરણ અથવા પાદ પણ કહી શકાય. ચરણ અથવા તો પાદ, બેમાંથી કંઈ પણ કહી શકાય. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. બંને રેખાઓ જ્યાં છેદે છે તેને શું કહીએ છીએ આપણે? ઉગમ બિંદુ. ઓ એટલે ઓરિજિન નામ આપ્યું હતું ને, તો એને શું કહેવાય? ઉગમ બિંદુ. તમારે આખો જવાબ લખવાનો, બરાબર? એને શું કહેવાય છે? ઉગમ બિંદુ કહેવાય છે. ચલો એના પછી છે પ્રશ્ન નંબર બીજો. શું કહે છે? આકૃતિ 3.14 જુઓ અને માગે પ્રમાણે જવાબ લખો. એટલે તમારી ચોપડીમાં આકૃતિ નંબર 3.14 છે, એટલે આ આકૃતિ મેં જે દોરી છે અહીંયા, એના પરથી આપણે જે બાજુમાં પ્રશ્ન છે એનો જવાબ આપવાના છે. પહેલો છે બિંદુ બી ના યામ જણાવો. તો બિંદુ બી કયું છે અહીંયા? બિંદુ બી ના યામ જણાવો. જો અહીંયા છે બિંદુ બી, આ રહ્યું, બરાબર? આ બિંદુ બી છે, એના યામ કયા છે? યામ એટલે પહેલા આપણે એક્સ અક્ષ જોવાનું અને પછી વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર ક્યાં છેદે છે? અહીંયા -5 છે, અને વાય અક્ષ ઉપર, જે એક્સ અક્ષ ઉપર અહીંયા -5 પર છેદે છે, અને વાય અક્ષ ઉપર ક્યાં છેદે છે? 2 ઉપર. તો આપણે એના યામ શું લખવાના? પહેલા એક્સ અક્ષનો યામ લખવાનો, પછી વાય અક્ષનો બિંદુ લખવાનો. તો એનો જવાબ શું આવશે? એક્સ અક્ષ ઉપર ક્યાં છેદે છે? -5, અને વાય અક્ષ ઉપર ક્યાં છેદે છે? 2 ઉપર. તો એના યામ આવશે, બિંદુ બી ના યામ -5, 2 છે, એવી રીતે તમારે લખવાનું, બરાબર? પછી છે બિંદુ સી ના યામ જણાવો. તો જો સી ક્યાં છે? સી આ રહ્યું, અહીંયા સી છે, બરાબર? આ રહ્યું સી. આના યામ જણાવો. તો પહેલા એક્સ અક્ષનું જોવાનું. એક્સ અક્ષ ઉપર ક્યાં છેદે છે? 5 નંબર પર છેદે છે અહીંયા, અને વાય અક્ષ ઉપર -5 પર. તો બિંદુ સી ના યામ કયા થાય? 5 અને -5 થશે, બરાબર? પછી છે -3, -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. એટલે -3 ક્યાં છે? આ રહ્યું અહીંયા, -3, અને -5 એટલે નીચે, વાય અક્ષ પર નીચે છે. દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? ઈ છે. કયું છે? ઈ છે, બરાબર ને? તો અહીંયા આપણે લખશું -3, -5 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? બિંદુ ઈ છે, બરાબર ને? પછી 2, -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. 2 એટલે પહેલા આગળનો બિંદુ હોય એ આપણે એક્સ અક્ષ લેવાનો, પાછળનો છે વાય અક્ષ પર જોવાનો, બરાબર? એટલે 2 એક્સ અક્ષ પર ક્યાં છે? અહીંયા છે. આ 2 અને -4 ક્યાં છે? વાય અક્ષ પર અહીંયા નીચે. તેના દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? જી. એ બંને, બરાબર ને? તો અહીંયા આ જી છે. બંને ક્યાં છેદે છે? જી ઉપર છેદે છે. તેના દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? બિંદુ જી છે, બરાબર? પછી બિંદુ ડી નો એક્સ યામ જણાવો. આ બિંદુ ડી છે, એનો એક્સ યામ એટલે એક્સ અક્ષ ઉપર ક્યાં છેદે છે? 6 ઉપર. તો બિંદુ ડી નો એક્સ યામ કયો છે? 6 છે. તમારે આખું લખવાનું. બિંદુ એચ નો વાય યામ જણાવો. તો ચલો એચ આ રહ્યો, બરાબર? અને વાય અક્ષ ઉપર ક્યાં છેદે છે? અહીંયા -3. તો બિંદુ એચ નો વાય યામ કયો છે? આપણે કહેવાય -3 છે. શું છે? એનો જવાબ આવશે -3 છે, બરાબર? પછી બિંદુ એલ ના યામ જણાવો. બિંદુ એલ ક્યાં ગયું? અહીંયા ઉપર છે, જો આ રહ્યો, આ બિંદુ એલ છે. તેના યામ કયા છે? એક્સ અક્ષ ઉપર કયો યામ? આ તો વાય ઉપર છે ને, તો એક્સ નો કયો આવશે? આપણે કયો લેવાનો? 0, અને વાય નો કયો લેવાનો? એલ, બરાબર? તો આપણે શું લખશું? બિંદુ એલ ના યામ પહેલું આવશે 0, અને પછી વાય ઉપર 5 ઉપર છેદે છે, બરાબર? એટલે 0 અને 5. પછી બિંદુ એમ ના યામ જણાવો. તો જો એમ આ રહ્યો, તો એક્સ અક્ષ ઉપર ક્યાં છેદે? પહેલા એક્સ અક્ષ ઉપર આ 3, -3 પર છેદે છે, બરાબર? અને વાય પછી 0 આવે ને, તો આવશે એના યામ આવશે -3 અને
0 બરાબર છે. આ રીતે તમારે આલેખ પરથી બધા જવાબ આપવાના છે. અહીંયા આપણું ચેપ્ટર 3.2 પણ પૂરું થાય છે.